જય મેડીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. આજે હવે વાગ્યા છે 7:30. આપણે હવે રેડી છીએ, ચા નાસ્તો કરી લઈએ અને 8 વાગે નીકળી જશું. આજે જવાનું છે અમદાવાદના પેલા છેડે દૂરની સાઈડ માટે. થોડી વહેલા નીકળવાનું છે અને વહેલા નીકળીને મિત્રો કોઈ મતલબ નથી એવું છે. આજે વહેલા એટલે નીકળવાનું કે ટ્રાફિક નડે નહીં તો શાંતિથી પહોંચી જઈએ તો કામ કરવાનો મૂડ રહે. કેમ કે ટ્રાફિક બધા નડે છે ને તો મગજ કંટાળી જાય છે. અને જે કામ કરવા જવાનું છે બંગલાની ચાવી જે આર્કિટેક્ટ છે એમના જોડે છે, તો પહેલા સવારમાં એમના ઘરે જવાનું ચાવી લેવા, ચાવી લઈને પછી જવાનું, તો ટ્રાફિકનો ટાઈમ થઈ જ જવાનો. પણ શું કરીએ, જવાનું છે તો નક્કી કરી રાખ્યું છે. આપણે ગઈકાલ રાત્રે ફોન કર્યો, વહેલા ફોન કર્યો હોત ખબર હોત તો આપણે પરમ દિવસ રાખત. પણ હવે શું કરીએ, તો હવે ચા પાણી કરી લઈએ. પ્રગતિ ટિફિન પેક કરે, વિપુલ આવે છે અહીંયા મારા ઘરે, કારણ કે અહીંયાથી પેલા ચાવી લેવા જવાનું છે પછી સાઈડ ઉપર. તો પેલા ચા નાસ્તો કરીને વિપુલ આવે ત્યાં સુધી આપણે ચા નાસ્તો કરી લઈએ, ટિફિન પેક કરી લઈએ, પછી જઈએ ચાવી લેવા અને પછી સાઈડ ઉપર. હવે મિત્રો વિપુલ આવી ગયો છે અને આપણે નીકળી ગયા છીએ સાઈડ ઉપર જવા. તો સવારમાં મેપ ચાલુ છે કેમ કે દૂર સાઈડ ઉપર જવાનું છે. વિપુલભાઈ હેલ્મેટ પહેરી લીધું છે, કાયદાનું પાલન કરે છે કમ્પ્લેટ. આ બાજુ તો જે અડધો પોણો કલાકનો રસ્તો સમજી લેવાનો, કારણ કે અમદાવાદના પેલા છેડે જવાનું છે. તો ચાવી તો લઈ લીધી છે સવારમાં, જ્યાં આર્કિટેક્ટની ત્યાંથી ચાવી લેવાની હતી. હવે ચાવી લઈને નીકળી ગયા છીએ, તો હવે શાંતિથી પહોંચી જઈએ. તો સવારમાં આટલો ફરક પડે, કોઈ ટ્રાફિક ના હોય, રોડ ખાલી હોય, એટલે તો પણ શાંતિથી જ નીકળશું ભલે રોડ ખાલી હોય. હવે મિત્રો ફાઇનલી આપણે અહીંયા જે દૂર સાઈડ હતી આપણા ઘરેથી બહુ જ પેલા છેડે અમદાવાદને એવું કહીએ તો ચાલ, ત્યાં પહોંચી ગયા છીએ. હવે કપડાં ચેન્જ કરીને કામ ચાલુ કરીએ. જો આ બધી પ્લેટો રહીને બધી વાયરિંગ હરખું કરીને, જ્યાં સેટઅપ કરવાનું સેટઅપ કરીને વાયરિંગ કરી આ બધી લાઇટો લગાવવાની છે. ટોટલી સીલિંગમાં જેટલી લાઇટો છે બધી. આ લિવિંગ એરિયા છે, આ કિચન છે, આ કિચનની લાઇટો, આ પ્લેટો વિપુલ કરશે, લાઇટો આપણે લગાવશું. આજે એ રીતે કામ કરશું. અહીંયા લાઇટો છે, આ બધી લાઇટોને તો હવે કપડાં ચેન્જ કરીને કામ ચાલુ કરીએ. મૂડ ભાગી ગયો છે કેમ કે સવારમાં ચાવી લેવા ગયા ત્યાં વધારે ટાઈમ બગડ્યો, ત્યાંથી પછી અહીંયા આવેલો વધારે ટાઈમ બગડ્યો, અને અહીંયા બધું કામ બધું રખડ ગખડ થઈ ગયું. બધું કચરો એટલું છે, અજવાળું આવતું નહીં. જોઈએ હવે ચલો શું થાય. તો વિપુલભાઈએ જો વિચારમાં ચડી ગયા હવારમાં, જો કે શું કરું. હવે મિત્રો આપણે કપડાં ચેન્જ કરી લીધા છે અને આ નીચેની જગ્યાએ નીચેમાં એક હોલ, એક કિચન અને એક રૂમ, માસ્ટર બેડરૂમ આટલું છે. આટલું નીચેનું બધું લાઇટિંગ, બોર્ડ, સ્વિચ બોર્ડ પતાવીને પછી ઉપરના માળમાં જશું. તો જો આ લાઇટનું બોક્સ છે, નીકાળી દીધું છે. આ પ્લેટોનું એવું બોક્સ છે, તો આ પ્લેટોનું કામ ટોટલી વિપુલ કરશે અને આ બધી લાઇટોનું કામ ટોટલી આપણે કરશું, એટલે ફટાફટ પતી જાય. ચલો મિત્રો, જેટલી લાઇટો અત્યારે આવી છે, 3 પ્રકારની COB છે, નાની, મોટી અને મોટી 3 પ્રકારની. આ 1, આ 2 અને ત્રીજી આ મોટી 3 પ્રકારની છે. આ 1, 2 અને 3. અને આ પેનલ લાઇટ છે. તો બધી લાઇટ આપણે નીકાળી દીધી છે. હજુ અમુક પેનલ લાઇટ COB બાકી છે, લેવા ગયા છે, ત્યાં સુધી આપણે બધી લગાવી દઈએ. અને આ COB જે રહી બધી અલગ અલગ અહીંયા આવશે. લિવિંગમાં, કિચનમાં, આ રૂમમાં બધી અલગ અલગ છે. તો બધાના પહેલાં કાઢી દીધી છે. હવે બધાના વાયર છોલી નાખી પહેલાં નીચે, પછી ઘોડા ઉપર લઈને સીધું લગાવવાનું છે ફટાફટ. વિપુલભાઈ કામ ચાલુ કરી. જો અમારું કામ કેટલું પ્રોફેશનલ છે. જો બોક્સ સાફ કરીને નાની પીછી રાખીએ છીએ કલરવાળા જેવી, એનાથી બોક્સે સાફ કરીએ 0-0. વાહ વિપુલભાઈ, તમારું કામ બહુ એક નંબર. વાહ વાહ ભાઈ ભાઈ, વાહ તમારી સ્માઈલ. જો દરેક લાઇટના વાયર છોલી દીધા મસ્ત રીતે. હવે ડાયરેક્ટ ફટાફટ લગાવવાની જ રહે. એટલે શું, લગાવતી વખત એક એક ખોલવાના બેસવું પડે. સટાસટ પૂરું. જો વિપુલનું કામ ચાલુ થઈ ગયું બોર્ડનું. આપણે હવે લાઇટો ચાલુ કરીએ. આજે તો મિત્રો સવારથી જ મગજ બેન્ડ મારી ગયું, કેમ કે પેલા એમના ઘરે ચાવી લેવા જવાનું થયું છે એક સ્પેશિયલ.
પછી આયા બહુ મોડું થઈ ગયું, 10 વાગી ગયા. એટલે 10 વાગે તો આપણે ઘરે હોય તો 10 વાગે કામ ત્યાં સાઈડ ઉપર બીજે ચાલુ થઈ જાય છે. તો હવે અત્યારે જઈએ ચા પીવા લિવિંગ એરિયામાં. જો લિવિંગ એરિયામાં જેટલી લાઇટો હતી બધી બાજુ તકલીફ, આવવામાં ટ્રાફિક નડ્યો, ચાવી લેવા ઘરે ગયા, અડધું મટીરિયલ નથી, શું કરવાનું? અંધારું એટલું પડે, તો ટ્યુબલાઇટ અત્યારે 2 ચાલુ કરી, અંધારું એટલું પડે, ગરમી એટલી લાગે, પ્લસ કે અત્યારે ગરમી લાગે છે ને પાણીની વ્યવસ્થા નથી, અહીંયા કોઈ પાણી જ નથી. બાજુવાળાના ઘરે જઈને માગીને લાવવું પડે ત્યારે તો પાણીનું થાય, એટલે બહુ તકલીફ છે. આ લિવિંગમાં જેટલી લાઇટો હતી એટલી લગાવી દીધી છે. તો હવે જઈએ ચા પીવા. અને મિત્રો, હા, એક વાત તો હું કહેવાનું ભૂલી જ ગયો કે વિપુલભાઈની તબિયત થોડી ડાઉન છે. કાલને વિપુલભાઈની પરપોટી પાકી ગઈ હતી, પણ તો પણ કામ કર્યું હતું કે કાલે તો મારી પણ પાકી ગઈ હતી, કેમ કે ઉપવાસ હતો લે. અને વિપુલભાઈની કાલ પાકી ગયેલી હતી, થોડું વીકનેસ જેવું હતું એમને, પેટમાં દુખાતું હતું, માથું ચડ્યું હતું, તો પણ આજે આવવું પડ્યું. આપણે ઓકે છીએ, કાલ નહોતું ગાધું, આજે તો દબાઈને ગાધું છે સવારે. તો વિપુલભાઈની પરપોટી પાકી જઈએ તો આયા. વિપુલભાઈને પૂછીએ કેવું છે આજે, તો કંઈક વિચારે. કેવું વિપુલભાઈ, પરપોટી કેવું પાકી રહી આજે? જો વિપુલભાઈ પૂરેપૂરી પાકી દી કાલ ને આજે ના હોય, આજે એવું હોય હજુ શું થાય? શું થાય? પક્કર થાય. પેલી ડોલ આવે ને, ડોલ કે ડોલો શું કહેવાય? ડોલો લીધી હતી. લીધી હતી? હા, ડોલો લીધી હતી. હા, હજુ કેવું હોય? ડોલો લીધી પછી સારું હે, સારું હે. અત્યારે થોડું જોઈએ હે, કામ થાય તો કરીએ ને કે જય માતાજી. આમ તો માથું દુખે, પગે દુખે ને શરીરમાં વીકનેસ જેવું લાગે એવું. તો મિત્રો, આપણે કઈ ઇમરજન્સી નથી કે કરવું જ પડે. શરીરથી વધારે કશું જ નથી. મારું તો એવું માનવું, શરીરથી વધારે કશું નથી. પૈસા નહીં, પૈસા સારું હશે, શરીર સારું હશે તો પૈસા કમાઈ લેશું. તો જોઈએ વિપુલભાઈની તબિયત કેવું છે. ને પ્લાનિંગ કાલે પણ એવું કર્યું હતું ને સવારે પણ એવું કર્યું હતું કે બંગલો 2 જ માનો છે, તો ઉપર નીચે બહુ કામ નથી, તો બધું ડે નાઇટ રાતે રોકાઈને આખી દિવસ આખી રાત કામ કરીને સવારે વહેલા 4 કે 5 વાગે ઘરે જા તેવો પ્લાનિંગ કર્યો હતો. પણ હવે જોઈએ કેવું રહે છે, તબિયત ખરાબ છે એટલે. ચલો ચા પીવા. હવે મિત્રો, જમવાનો ટાઈમ થઈ ગયો તો જબરજસ્ત લાગી હતી ભૂખ, તો જમી લીધું છે. હવે જમીને આરામ કરી લીધો છે. હવે કામ ચાલુ કરીએ. અને આજે કામ જ બહુ નહીં ખેંચાયું, ખબર નહીં કેમ. શરીરે એવું થઈ ગયું અને કંટાળો એવો જબરજસ્ત આવ્યો ને, લાઈન જ ખેંચાતી નહીં. જો હજી તો આ ટીવી બોક્સ ભરવાનું છે, લાઇટો આ બધી લાગી ગઈ. આ નથી, આવા થોડી બીજી લાઇટો આવી છે, એટલે આ 4 પેલા 2 પેનલ બાકી છે, પેનલ લગાવી દઈએ. પછી પેલી સીઓબી, એક આ સીઓબી, આટલું પતાવીને પછી કિચન લઈએ. કિચનની આવી ગઈ છે, કિચનનું પતાવીને પછી આ રૂમની લઈ લઈએ. આ રૂમની પતાવીને પછી આપણે ડીવી બોક્સ ભરી દઈએ. એનો સામાન આવી ગયો છે, આવી રહ્યું એલએનટી. ચલો મિત્રો, આપણે આ લિવિંગ એરિયામાં પેલી લાઇટ કેન્સલ છે, કારણ કે ત્યાં એસી આવશે. બાકી બધી લાઇટો લાગી ગઈ છે. 1 2 3 4 5 6, આ બાજુ 7, આ રહી 8, ત્યાં 9 10 ને 11, ટોટલ 11 લાઇટ છે આ લિવિંગ એરિયામાં. 11 લાઇટો આપણે લાગી ગઈ છે. આ 2 પંખા હજુ આવ્યા નથી, એટલે બાકી છે. બરાબર, લિવિંગ એરિયામાં બધું ટોટલી 0 પતી ગયું. 2 પંખા અને રૂફ લાઇટ બાકી. તો હવે ચાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે જઈએ ચા પીવા. ચલો, હવે આપણે ચા પીને આવી ગયા છીએ. હવે આ રૂમની અંદર, માસ્ટર બેડરૂમની અંદર ખાલી 2 3 4 લાઇટ રહી છે, બાકી બધું પતી ગયું છે. અને ફેનના રૂફ લાઇટ તો આવી નથી, ફેન નથી આવ્યા. તો જો ખાલી આ 1, આ 2, આ 3 અને આ 4, આ 4 લાઇટ કરી દઈએ એટલે આ માસ્ટર બેડરૂમે પૂરો ટોટલી. આ પેનલ લાગી, આ પેનલ લાગી, આ સીઓબી લાગી ગઈ, આ સીઓબી લાગી ગઈ, આ 2 સીઓબી બાકી અને આ 2 પેનલ બાકી. જો વિપુલભાઈને ફટાફટ બધું પાછળ સ્પીડમાં આવે જ છે. વિપુલભાઈ જો પ્લેટ લટકાવી દીધી, જો અહીંયા પ્લેટ લટકાવી દીધી, અહીંયા ખાલી બાકી. હવે મિત્રો, આપણે અહીંયા સાઈડ ઉપર 6:30 થઈ ગયા છે ઓલરેડી. અને આપણે અમદાવાદના પેલા છેડે છીએ, પેલા છેડે જવાનું, એટલે અડધો પોણો કલાક ઉપરનો રસ્તો છે. અને વરસાદ ભયંકર ચાલુ થઈ ગયો છે. જો પાણી થઈ ગયું, વરસાદ ચાલુ થઈ ગયો. ચલો બહાર જઈને બતાવીએ. ટ્યુબલાઇટ ચાલુ કરીને તો કામ ચાલુ. હવે લિવિંગમાં પતી ગયું, પેલા રૂમમાં પતી ગયું. આપણે ડીપી બોર્ડ ભરી દઈએ. જો અંધારીની આવ્યું હોય જબરજસ્ત.
એટલે હવે જોઈએ કેવું રહે વરસાદનું. વરસાદ ઓછો થાય તો જ નીકળશું, વરસાદ વધારે હશે તો નહીં નીકળીએ અને રોકાઈ જશું. બરાબર ને? બોલે હું જશું ને ક્યાં અહીંયા સાઈડ ઉપર. આવું હોય શું આવું હોય? મારી કાંગડી અમદાવાદમાં સીવી કઈ દુનિયા સીવી થોડા. એટલે પલટતા ઘરે જવાનું. અરે એ ધંધો જ નહીં કરવાનો, સાઈડ ઉપર ઊંઘી જવાનું અહીંથી. પટેલ એટલે આપણે પીઝા મંગાઈ જશું, બેઠા બેઠા ખાઈ લઈશું, પછી હોઈ જશું. આપણે ઉપર અમે કામ કરવાનું બાકી એક કામ કરશું. બરાબર ને? ડન ને? બસ તાન. જો આ રૂમમાં આપણે લાઈટ ચાલુ છે રૂમમાં. જો આ રૂમમાં આપણે લાઇટિંગ કમ્પ્લીટ લાગી ગયું છે. 4 પેનલ લાઇટ, આ COB ખાલી રોપ લાઇટ અને આ પંખો બાકી રહ્યો. બાકી બધું કર્યું છે. દરેક જગ્યાએ પ્લેટ લટકી ગઈ છે. અહીંયા આ રૂમમાં તો સાફ સફાઈ પણ કરી દીધી ટોટલી. બધે પ્લેટો લાગી ગઈ ટોટલી જગ્યાએ. હવે અહીંયા આપણે DB બોર્ડ ભરી દઈએ. મસ્ત મજાનું સ્વિચ લગાવી દીધી છે એટલે આખો બંગલો ચાલુ થઈ જાય. અને મિત્રો અંધારું થઈ ગયું છે, કોઈ લાઇટે નહીં, ટ્યુબલાઇટ લઈને કામ કરીએ અને વ્લોગ બનાવાય. મોઢે દેખાય આપણું મોઢું એટલે વ્લોગ બનાવે, ટ્યુબલાઇટ લઈને તો વ્લોગ બનાવીએ. એટલે હવે ફટાફટ DB ભરી દઈએ અને વરસાદ ઓછો થાય તો ભાગીએ કરે. ચલો મિત્રો, DB બોક્સ આપણું કમ્પ્લીટ ભરાઈ ગયું છે. ખાલી નીચે છે બેલના વાયર છે, ખાલી નાના કરીને સાઈડમાં કાઢવાના છે. જો વિપુલભાઈ સાફ સફાઈ કરે ટ્યુબલાઇટ લઈને. DB બોક્સના 12 મીટરમાં ખાલી એક કનેક્શન બોર્ડ પડશે. શાબાશ. હવે ખાલી એક આ મીટરમાં કનેક્શન આપવાનું છે. 12 અહીંયા સ્વિચમાં મેન અહીં કનેક્શન આપો એટલે ચાલુ DB અને આખો બંગલો ચાલુ કરી દઉં. ચાલુ મેડીમાં નામ લઈને બોલો, મેલડી માત કી જય. चलो मित्रों, फाइनली हमने एक और घर में उजाला कर दिया. चलो DB बोर्ड कम्प्लीट અને બધી લાઇટો, COB પેનલ બધી. આ બ્લિંક બહુ મારે આઈફોનમાં, વિડીયોમાં આ તકલીફ થાય. બધી લાઇટ કમ્પ્લીટ, ઘૂઘરા જેવું લાઇટિંગ. આ રૂમમાં પણ કમ્પ્લીટ. બોલો બી લાઈટ ચેક કરો. કમ્પ્લીટ. પેનલ નહીં બ્લિંક મારતી હો વિપુલ. ચાલુ કરો. COB અમુક વાર લિંક મારે. વાયરિંગ ચેક કરો. બરોબર, 1 મિનિટ ઉભો રહે. કિચનમાં પણ ચાલू 2 लाइट. बरोबर, हमने एक और घर में उजाला कर दिया है. जो આ બે ભેગું થાય એટલે બ્લિંક મારે. તો ફાઇનલી લાઇટિંગ કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે. DB બોર્ડનું ઢાંકણું મારીએ, થોડી સાફ સફાઈ કરીએ, વિડીયોગ્રાફી કરીએ, આટલું કામ થઈ ગયું છે અને પછી ભાગીએ હાથ પગ મોઢું ધોઈને ઘરે. હવે મિત્રો, આ બંગલામાં આપણે નીચેના માળે બધું લાઇટિંગ, બધી પ્લેટો, બધું જ કામ પતી ગયું છે. અને હવે વાગે છે 7:30. અંધારું થઈ ગયું છે અને વરસાદ જેવું વાતાવરણ છે, આવે એવું છે જ. તો આપણે કપડાં ચેન્જ નથી કરતા, ખાલી હાથ પગ મોઢું થોડું ધોઈ લઈએ અને ભાગીએ. કેમ કે વરસાદ આવે તો કપડાં પહેલાંય બગડાય, એના કરતાં ધોવાના જ હોય. ઓલરેડી પહેલાં પણ ધોવાના હોય, પણ આ હાથથી ધોવાના. પહેલાં આપણે વોશિંગ મશીનમાં નાખાય છે, તો ઓલરેડી કપડાં ધોવાના જ છે. તો પછી આના પહેરી નીકળી જઈએ. વરસાદ આવો રસ્તામાં તો કોઈ ચિંતા નહીં, કોઈ ટેન્શન નહીં. તો હાથ પગ મોઢું ધોઈએ અને ભાગીએ ઘરે. મિત્રો, વરસાદ તો જોરદાર હતો. રસ્તામાં થોડોક મળ્યો પણ ફાઇનલી સુખ શાંતિથી ઘરે પહોંચી ગયા. ટ્રાફિકે બહુ જ ભયંકર મળ્યો. 1.5 કલાકે ઘરે પહોંચ્યા. બહુ જ ખતરનાક ટ્રાફિક મળ્યો રસ્તામાં. તો પછી ઘરે આવીને આપણે પહેલાં તો નાહીને મસ્ત જમી લીધું છે. હવે બેઠા છીએ અને હેન્સીને મોકલી દીધી. અત્યાર સુધી હીરવા હતી 2-3 દિવસે મામા ઘરે. અત્યારે હેન્સીને મોકલી દીધી અને હીરવાને અહીંયા રાખી. હીરવા અહીંયા છે. હીરવા, આપણે હીરવાને પૂછીને દીદી ક્યાં ગઈ? હીરવા, અહીંયા જલ્દી અહીંયા વાત કહું બેટા. દીદી બોલાવો છો. દીદીને ફોન આવ્યો. અહીંયા દીદીને ફોન આવ્યો નહીં આવતી. જો દીદીને ફોન આવ્યો. હા એ આવી જો. અહીંયા દીદીને લાવી પાછી કે નહીં લાવી? લાવી હે? નહીં લાવી? તમે બે બાજો ને? નહીં બાજો. ચાલો, હેન્સી ગઠ્ઠો આવી ગયો છે. શું કરે પ્રગતિ? છેલ્લા વાગે આમ જોત કરી 10:30 થયા. ક્યાં તગારો લઈને ફરી 10:30?
ના હોય હાળ જ હશે. અને ગટો જજો ગટો એ ગટા હેન છો એન છો ઈરવા દીદીને જવાનું મામા ઘરે કે રહેવાનું રાખવી હે હા શું હે કરી હરકું બોલ દાન તરખા કર દાન તરખા કર ઈરવા કાઈ થઈ જો ઈરવા કાઈ થઈ જો એનસી તાર જવાનું કે રહેવાનું બેટા હે એવું ના કર હરકું બોલ હીરવા હીરવા હરકું બોલ બેટા બાકો કહું લે એનસી ટાટા હો, તું જાઓ મામા ઘરે બોલ પાપા બોલાવે એનસી પાપા બોલાવે જાઓ મામા ઘરે હેડો. ઠીક છે મિત્રો, તો વાગે છે 10:30. તો હજુ આપણો વ્લોગ એડિટ કરશું, અપલોડિંગ કરશું, બહુ મોડું થઈ જશે. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો.